તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનાર વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારથી ચેતર વસાવા જેલમાં ગયા છે ત્યારથી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવા જો આમ આદમી પાર્ટીમાં રહેશે તો ચેતર વસાવાની વારંવાર જેલમાં જવું પડશે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને ઘણા બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે કે ચેતર વસાવા જો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય તો જેટલા કેસો ચેતર વસાવામાં થશે બધા માફ થઈ જાય અને ભાજપ તરફથી જેલની બહાર પણ આવી જાય। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા। સાથે સાથે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। રાજુ કરપડા જેલની બહાર આવતા જ તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને ત્યાર પછી ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો। તો દોસ્તો તેવી રીતે જ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા જેમ જો ચેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય, પરંતુ તમને ખબર જ હશે કે ચેતર વસાવા જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે, પરંતુ ચેતર વસાવા ભાજપ સામે ઝૂક્યા નથી દોસ્તો। એટલા માટે ભાજપ ચેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહી છે એવું જનતાનું કહેવું છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે શકુંતલાબેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। 22 તારીખના દિવસે શકુંતલાબેનને ખેડૂત લોકોના જામીનની સુનાવણી હતી અને જામીન પણ મળી ગયા છે અને બધા લોકો એમ કહેવા છે કે શકુંતલાબેનને ખેડૂત લોકો જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો। અને જેલની બહાર આવતા તે શકુંતલાબેને કર્યો મોટો ખુલાસો। શકુંતલાબેનનું એવું કહેવું છે કે જેમ અમે જામીન ઉપર બહાર આવ્યા છે તેવી રીતે ચેતર વસાવા પણ થોડાક સમયની અંદર જેલની બહાર આવી રહ્યા છે અને ચેતર વસાવાની ભાજપ ફસાવીને વારંવાર જેલના હવાલે કરી રહી છે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને લોકોનું એવું કહેવું છે કે ચેતર વસાવા જો ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય। તો તમને શું લાગી રહ્યું છે? જેમ રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે તેવી રીતે શું ચેતર વસાવા પણ જોડાઈ જાય છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર જરૂર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।